નમસ્તે મિત્રો. ઘણા લોકોને એક વિટામિન ડી નું લેવલ નીચું આવી જાય રિપોર્ટમાં, એટલે ખૂબ ચિંતામાં થઈ જાય કે વિટામિન ડી લો થઈ ગયું, તો વિટામિન ડીની દવાઓ લેવી જોઈએ કે નહીં. હવે આ વિટામિન ડીનો હજી સુધી નોર્મલ રિપોર્ટ મેં 5% લોકોમાં પણ જોયો નથી. એટલે વિટામિન ડીની ખામી અથવા ડેફિશિયન્સી એ ખૂબ જ કોમન છે, પરંતુ ફક્ત 2 જ સંજોગોમાં વિટામિન ડીની દવાઓ લેવી જોઈએ. બાળકોમાં રિકેટ્સ એટલે કે જે વિટામિન ડીની ખામીને લીધે જે હાડકામાં તકલીફ થાય એના માટે તો લે જ, પણ જે વયસ્ક વ્યક્તિ છે અથવા જે બાળક કરતાં વધારે ઉંમરવાળી વ્યક્તિ છે ને એમાં જો વિટામિન ડી ઓછું આવે અને 2 ફરિયાદો, એક કે જે વયસ્ક હોય, વડીલો હોય, વારંવાર પડી જતા હોય અને ફ્રેક્ચર થવાનો ભય હોય એના માટે, અને બીજું કે જે કોલેસ્ટ્રોલની સ્ટેટિનની દવા લેતા હોય અને જેને માંસપેશીઓનો અને સ્નાયુનો દુખાવો થતા હોય, આ 2 જ સંજોગોમાં વિટામિન ડી લેવું સલાહભર્યું છે. વિટામિન ડીનો રિપોર્ટ ઓછો આવ્યો એટલે વિટામિન ડીની દવાઓ શરૂ કરી દેવી એ વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી વાત નથી. થેન્ક યુ. વિટામિન ડી વિશે બીજો એક પ્રશ્ન એ પણ આવે છે કે વિટામિન ડી તો આપણને સૂર્યપ્રકાશમાંથી સાહજિક રીતે મળવું જોઈએ, તો ભારત જેવો દેશ જ્યાં આટલો બધો સૂર્યપ્રકાશ મળે, આટલો તડકો છે, આટલી ગરમી છે, તો ત્યાં વિટામિન ડીની ખામી કેમ? હવે એમાં એવું છે કે એક તો આપણી સ્કિન થોડી ડાર્ક છે, પિગમેન્ટેડ છે, એના કારણે સ્કિનમાંથી સૂર્યપ્રકાશથી જે વિટામિન ડી બનવાની પ્રક્રિયા છે એ ધીમી છે. અને બીજું, અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે ભારત એવા સ્થળે આવેલું છે કે બપોરના 12 થી 3નો તડકો જે એંગલે સ્કિન ઉપર પડે ત્યારે જ વિટામિન ડી બને, અને 12 થી 3નો તડકો આપણામાંથી કોઈ લેવાનું નથી. સવારે તમે ચાલવા જાઓ કે સાંજે તમે પ્રકાશ લો, સૂર્યપ્રકાશ લો, એનાથી વિટામિન ડી બનવાનું નથી. તો આ કારણોસર પણ ભારતમાં વિટામિન ડીની ખામી જોવા મળે છે. પણ મેં આગળના વિડીયોમાં જણાવ્યું એમ દરેક ખામી માટે વિટામિન ડીની દવાઓ લેવી જરૂરી નથી. થેન્ક યુ.